ફ્રેન્ડ્સ, હવે આપણે વોઇસ વિશે સમજીશું. આપણે સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ કોને કહેવાય તે જોઈએ. સબ્જેક્ટ એટલે કે કર્તા, જે કામ અથવા ક્રિયા કરે છે તેને સબ્જેક્ટ કહેવાય છે. વર્બ એટલે કે ક્રિયાપદ, જે કામ અથવા ક્રિયા થાય છે તેને વર્બ કહેવાય છે. ઓબ્જેક્ટ એટલે કે કર્મ, જેના પર કામ અથવા ક્રિયા થાય છે તેને ઓબ્જેક્ટ કહેવાય છે. હવે આપણે વાક્યમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટને ઓળખતા શીખીશું. 1. વાક્યને પૂછો ક્રિયા શું થાય છે, તેને વર્બ કહું. 2. વર્બને પૂછો ક્રિયા કોણ કરે છે, તેને સબ્જેક્ટ કહો. 3. ફરીથી વર્બને પૂછો ક્રિયા કોને અથવા કોના પર અથવા ક્યાં અથવા શું થાય છે, તેને ઓબ્જેક્ટ કહો. એક્ઝામ્પલ: મહેશ છોકરાઓને ભણાવે છે. વાક્યને પૂછો ક્રિયા શું થાય છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા થાય છે, તેથી ભણાવવાને વર્બ કહેવાય છે. વર્બને પૂછો ક્રિયા કોણ કરે છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા મહેશ કરે છે, તેથી મહેશને સબ્જેક્ટ કહેવાય છે. ફરીથી વર્બને પૂછો ક્રિયા કોના પર અથવા કોને ભણાવે છે. આ વાક્યમાં છોકરાઓને ભણાવવાની ક્રિયા થાય છે, તેથી છોકરાઓને ઓબ્જેક્ટ કહેવાય છે. આમ આ વાક્યમાં મહેશ સબ્જેક્ટ, છોકરાઓ ઓબ્જેક્ટ અને ભણાવવું વર્બ થાય છે. મહેશ અંગ્રેજી ભણાવે છે. વાક્યને પૂછો ક્રિયા શું થાય છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા થાય છે, તેથી ભણાવવાને વર્બ કહેવાય છે. વર્બને પૂછો ક્રિયા કોણ કરે છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા મહેશ કરે છે, તેથી મહેશને સબ્જેક્ટ કહેવાય છે. ફરીથી વર્બને પૂછો ક્રિયા શું થાય છે. આ વાક્યમાં અંગ્રેજી ભણાવવાની ક્રિયા થાય છે, તેથી અંગ્રેજીને ઓબ્જેક્ટ કહેવાય છે. આમ આ વાક્યમાં મહેશ સબ્જેક્ટ, અંગ્રેજી ઓબ્જેક્ટ અને ભણાવવું વર્બ થાય છે. મહેશ ઘરે ભણાવે છે. વાક્યને પૂછો ક્રિયા શું થાય છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા થાય છે, તેથી ભણાવવાને વર્બ કહેવાય છે. વર્બને પૂછો ક્રિયા કોણ કરે છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા મહેશ કરે છે, તેથી મહેશને સબ્જેક્ટ કહેવાય છે. ફરીથી વર્બને પૂછો ક્રિયા ક્યાં થાય છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા ઘરે થાય છે, તેથી ઘરને ઓબ્જેક્ટ કહેવાય છે. આમ આ વાક્યમાં મહેશ સબ્જેક્ટ, ઘર ઓબ્જેક્ટ અને ભણાવવું વર્બ થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, જ્યારે વાક્યમાં 2 અથવા 3 ઓબ્જેક્ટ આપ્યા હોય ત્યારે કોને અથવા કોના પર ક્રિયા થાય છે તેને ઓબ્જેક્ટ 1 કહેવાય છે અને ક્રિયા શું થાય છે તેને ઓબ્જેક્ટ 2 કહેવાય છે અને ક્રિયા ક્યાં થાય છે તેને ઓબ્જેક્ટ 3 કહેવાય છે. અને આવા વાક્યોનું અંગ્રેજી બનાવતી વખતે સૌપ્રથમ ઓબ્જેક્ટ 1, પછી ઓબ્જેક્ટ 2 અને પછી ઓબ્જેક્ટ 3 નું અંગ્રેજી થાય છે. મહેશ છોકરાઓને ઘરે અંગ્રેજી ભણાવે છે. વાક્યને પૂછો ક્રિયા શું થાય છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા થાય છે, તેથી ભણાવવાને વર્બ કહેવાય છે. વર્બને પૂછો ક્રિયા કોણ કરે છે. આ વાક્યમાં ભણાવવાની ક્રિયા મહેશ કરે છે, તેથી મહેશને સબ્જેક્ટ કહેવાય છે. ફરીથી વર્બને પૂછો ક્રિયા કોના પર અથવા કોને અથવા ક્યાં અથવા શું થાય છે. આ વાક્યમાં છોકરાઓને ભણાવવાની ક્રિયા થાય છે, તેથી છોકરાઓને ઓબ્જેક્ટ 1 કહેવાય છે. અને આ વાક્યમાં અંગ્રેજી ભણાવવાની ક્રિયા થાય છે, તેથી અંગ્રેજીને ઓબ્જેક્ટ 2 કહેવાય છે. અને આ વાક્યમાં ભણાવવાની ક્રિયા ઘરે થાય છે,
તેથી ઘરને ઓબ્જેક્ટ 3 કહેવાય છે. આમ આ વાક્યમાં મહેશ સબ્જેક્ટ, છોકરાઓ ઓબ્જેક્ટ 1, અંગ્રેજી ઓબ્જેક્ટ 2, ઘર ઓબ્જેક્ટ 3 અને ભણાવવું વર્બ થાય છે.